લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે 2 ઇન્ડી વુમેન્સ લીડરશિપ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભા દ્વારા ભાયલી રોડ સ્થિત વેબ્સ ક્લબ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નારી શક્તિના સન્માન અને સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। સ્વસ્થ નારી સશક્ત નારી સમૃદ્ધ નારીના મંત્ર સાથે યોજાયેલા આ કોન્ક્લેવમાં મહિલાઓના આરોગ્ય, આર્થિક આત્મનિર્ભરતા અને સમાજમાં તેમના નેતૃત્વ વિશે પ્રેરણાદાયી વિચાર રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, રીવાબા જાડેજા તેમજ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વડોદરાના મેયર પિંકીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત શહેર અને જિલ્લાના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડોદરા લોકસભાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હેમાંગભાઈ जोशी द्वारा કે એક માં હશે, એક વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, પહેલા 2.5 વર્ષમાં આપણા ડેપ્યુટી મેયર રહેલા એવા આપણા નંદાબેન, પ્રદેશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના બેટી બચાવો બેટી પઢાઓ અને નારી શક્તિ વંદનના વિચારથી પ્રેરાઈ અને વડોદરા લોકસભા દ્વારા આજે બીજી વખત સેકન્ડ વુમન લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કોન્ક્લેવની અંદર સ્વસ્થ નારી સશક્ત નારી સમૃદ્ધ નારીના થીમથી આ આખી કોન્ક્લેવની અંદર વિવિધ ચર્ચા સત્રો યોજાવાના છે અને આના ઉદ્ઘાટન સત્રની અંદર આપણા મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય અંજુબેન અને વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને આને ઉદ્ઘાટિત કર્યો છે। આના સત્રોની અંદર સ્વસ્થ નારી સશક્ત નારી અને સમૃદ્ધ નારી અંતર્ગત વિવિધ વક્તાશ્રીઓ દ્વારા વિવિધ મુદ્દે આ વુમન લીડરશિપ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે।